अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, पाठ 3 માંગ, જેનામાં ગયા તાસમાં આપણે માંગને અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કર્યો હતો. આજના તાસમાં આપણે માંગનો નિયમ શું છે એનો અભ્યાસ કરશું. વસ્તુની કિંમતમાં થતા ફેરફારના કારણે વસ્તુની માંગમાં થતા ફેરફારની અસર સમજાવતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કિંમતમાં ફેરફાર થાય છે તેના કારણે માંગની અંદર ઘણા બધા ફેરફાર જોવા મળે છે. જો કિંમત વધે તો માંગ ઘટે છે અને કિંમત ઘટે તો માંગ વધે છે. તો આ પ્રકારના ફેરફારને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ નિયમ પ્રોફેસર માર્શલે પણ આવી રીતે આપ્યું છે કે જો અન્ય પરિબળ યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે, એટલે કે માંગ વધે છે. જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે, એટલે કે માંગમાં ઘટાડો થાય છે. પરિણામે આપણે કહી શકીએ કે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે કે ઉલટું સંબંધ છે. ઘટે તો વધે અને વધે તો ઘટે, એવી રીતે એનો સંબંધ છે. એટલે કે કિંમત ઘટે તો માંગ ઘટે એવું નથી હોતું, કિંમત વધે તો માંગ વધે એવું નથી હોતું, પણ કિંમત ઘટે તો માંગ વધે છે અને કિંમત વધે તો માંગ ઘટે છે. તો વ્યસ્ત સંબંધ છે, એટલે કે ઉલટું સંબંધ છે. માંગના નિયમની ધારણાઓ. પહેલી ધારણા છે કે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી યથાવત રહે. અભિરુચિ અને પસંદગી. અભિરુચિ કે જે વસ્તુ એને લેવાની આદત છે, જે વસ્તુને એનો ઉપયોગ કરવામાં એને છે એ સંતોષ મળે છે. તો અભિરુચિ અને તેની પસંદગી, એટલે કે વસ્તુ છે એને પસંદ છે, યથાવત રહે, એટલે એમને એમ જ રહે. બીજો મુદ્દો છે ગ્રાહકોની આવકમાં ફેરફાર થતો નથી. ગ્રાહકની આવક ઘટતી કે વધતી નથી, જેટલી છે એટલી જ રહે છે. ત્રીજો મુદ્દો છે અવેજી અને પૂરક વસ્તુની કિંમતોમાં ફેરફાર થતો નથી. અવેજી અને પૂરક વસ્તુની કિંમત એક સરખી જ છે. એટલે કે આપણે ખાંડનો ઉપયોગ કરીએ છીએ તો ખાંડ 40 રૂપિયા કિલો છે અને અત્યારે એમ કહીશું કે ખાંડનો ઉપયોગ ટાળીએ કેમ કે ખાંડ મોંઘી છે, તો એના અવેજીમાં આપણે જો ગોળ લઈએ છીએ તો ગોળનો ભાવ પણ 40 રૂપિયા કિલો છે. તો બંને વસ્તુના ભાવ સરખા હોય તો આપણે એની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળતું નથી, કેમ કે એક સરખી જ કિંમત હોય તો આપણે ગમે તે એક વસ્તુ લેવી ફરજિયાત થઈ જાય છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે કે ભવિષ્યની કિંમતો અંગેના અનુમાન પણ કરવામાં આવતા નથી. ભવિષ્યની કિંમત એટલે કે આપણે અગાઉ જોઈ ગયા હતા ને કે ભવિષ્યમાં કિંમત વધે તો આપણે ઓન ધ સ્પોટ તરત જ એ વસ્તુનો જથ્થો છે એ ભરાવી નાખીએ છીએ. આપણે એ પણ ઉદાહરણ લીધું હતું કે જો કદાચ પેટ્રોલના ભાવ વધવાના સમાચાર આપણને એમ મળે છે કે કાલેથી જ પેટ્રોલના ભાવ વધશે, તો આજની તારીખે આપણે છે એ પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી નાખીએ છીએ ગાડીની. તો એ વસ્તુ છે કે ભવિષ્યની કિંમત અંગેના અનુમાન થતા નથી, એટલે એવું કોઈ અનુમાન જ નથી હોતું તો વ્યક્તિ છે એ જથ્થો ભરી નાખશે કે એવું કંઈ હોતું નથી. પાંચમો મુદ્દો છે કે વસ્તીનું પ્રમાણમાં પણ કોઈ ફેરફાર નથી થતો. એટલે આ બધા પરિબળો છે એ કોઈ પણ પરિબળો છે એ ફેરફારમાં આવતા નથી, તેમને તેમજ હોય છે. છતાંય પણ વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે છે. તો આવી રીતે આગળ આપણે જોઈએ કે માંગના નિયમની સમજૂતી આ પ્રમાણે છે કે માંગના નિયમની સમજૂતીનો આધાર માંગની અનુસૂચિ, આકૃતિ અને વિશ્લેષણ ઉપર આધારિત છે. માટે તેની સમજૂતી આ પ્રમાણે આપી શકાય. તો પહેલી માંગની અનુસૂચિ જોઈએ. અનુસૂચિ એટલે શું? તો યાદી અથવા અત્યારે જે રજૂઆત કરવામાં આવી છે કોષ્ટકમાં જે માહિતી છે તે. તો માંગની અનુસૂચિમાં કોઈ એક ગ્રાહક કોઈ ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલાક એકમો ખરીદવાની તૈયારી દર્શાવે છે. તેની કાલ્પનિક યાદીને આપણે માંગની અનુસૂચિ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુની કિંમત 20 રૂપિયા છે તો માંગ એકમમાં 20 એકમ છે. 15 રૂપિયા છે તો તેની માંગ 40 એકમ છે. 10 રૂપિયા છે તો એની માંગ 60 એકમ છે, જ્યારે 5 રૂપિયા છે તો એની માંગ 80 એકમ છે. તો અહીંયા આપણે માંગનો નિયમ છે એના મુજબ એની આકૃતિ દોરવામાં આવી છે. કિંમત છે ઊભી ધરી OY ધરી ઉપર દર્શાવવામાં આવી છે કિંમત, અને આપણે માંગ જોઈએ તો એકમમાં OX ધરી ઉપર દર્શાવવામાં આવી છે. તો અહીંયા
આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કિંમત 20 રૂપિયા છે ત્યારે માંગ પણ 20 એકમ છે, જેને આપણે એ બિંદુ તરીકે દર્શાવ્યું છે. 15 રૂપિયા કિંમત છે ત્યારે એની માંગ 40 એકમ છે, જેને આપણે બી બિંદુ તરીકે દર્શાવીએ છીએ. 10 રૂપિયા કિંમત છે ત્યારે 60 એકમ છે, જેને આપણે સી બિંદુ તરીકે દર્શાવીએ છીએ. જ્યારે 5 રૂપિયા કિંમત છે ત્યારે 80 એકમની માંગ છે, જેને આપણે ડી બિંદુ તરીકે દર્શાવીએ છીએ. તો અહીંયા આકૃતિની અંદર સમજૂતી પણ આપવામાં આવેલી છે કે ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર કેળાના એકમની માંગ અને કેળાના એકમની માંગ દર્શાવેલ છે, જ્યારે OY ધરી પર તેની કિંમત દર્શાવેલી છે. તો આ વસ્તુ તો આપણે અત્યારે સમજી ગયા છીએ, એટલે આપણે રિપીટ નથી કરતા. એને અલગ અલગ બિંદુ તરીકે દર્શાવવામાં આવ્યા છે, A, B, C અને D. અને આ બિંદુને જોડતી રેખાને નામ આપવામાં આવ્યું છે ડબલ ડી. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એને DD તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આકૃતિની અંદર દર્શાવ્યું નથી. ABCD એક લાઈન દોરવામાં આવી, બિંદુ દોરવામાં આવ્યા છે, ને જે લાઈન છે એને DD તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા દર્શાવવામાં આવ્યું નથી, જોકે અહીંયા DD લાઈન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે લાઈન છે, રેખા છે, તે ઉપરથી નીચેની તરફ ઢળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉપર 20 એકમથી કરીને હવે નીચે છે તે ઉપર 20 રૂપિયાથી કરીને નીચેની જે એની લાઈન છે એ 5 રૂપિયા સુધી ઢળે છે. તો આપણે એને ઉપરથી નીચેની તરફ ઢળતી રેખા તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યાર પછી છે આકૃતિનું વિશ્લેષણ. અહીં એ સાબિત થાય છે કે કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ બે કારણોસર સ્થાપિત થાય છે: આવક અસર અને અવેજી અસર. આવક અસર એટલે શું? તો જો વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની ખરીદી શક્તિમાં વધારો થાય છે. બીજા શબ્દોમાં ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, વધુ કિંમત હશે વસ્તુની, તો આપણી ખરીદ શક્તિ ઓટોમેટિક ઘટી જાય છે. કેમ કે ત્યારે આપણી પાસે 100 રૂપિયા હોય છે દાખલા તરીકે, તો 100 રૂપિયાની અંદર આપણને 10 એકમ મળે છે. કદાચ વસ્તુના ભાવ ઘટી જાય અને 5 રૂપિયા થઈ જાય તો આપણને એ જ વસ્તુ છે એ આપણને 20 એકમ મળશે. તો શું થાય છે? આપણી અહીંયા આવક વધે છે એમ કહી શકાય, કેમ કે કિંમત અત્યારે વસ્તુની ઘટે છે. અને બીજી એક વસ્તુ કે આપણને 10 જ એકમ લેવા છે, તો ક્યારેક 100 રૂપિયામાં 10 એકમ મળતા હતા, હવે આપણને 50 રૂપિયામાં 10 એકમ મળે છે, તો આપણા બીજા 50 રૂપિયા બચે છે. તો આપણી આવકમાં વધારો થાય છે. પરિણામે ગ્રાહક અગાઉ જેટલી જ હોવા છતાંય જે હવે વધુ પ્રમાણમાં એકમોની ખરીદી કરી શકે છે, તેને આવક અસર તરીકે કહે છે અથવા તો ઓળખવામાં આવે છે. અવેજી અસર એટલે શું? તો જ્યારે કોઈ એક મૂળ વસ્તુની, દાખલા તરીકે અહીંયા ચા લીધી છે, તો ચાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે તેના જેવી જ બીજી વસ્તુ, એટલે કે અહીંયા કોફી કહેવામાં આવી છે, તો કોફીની તુલનામાં મૂળ વસ્તુ ચાય હવે સસ્તી બને છે અને તેથી ગ્રાહક મૂળ વસ્તુ ચાની માંગ વધુ કરે છે. તેને અવેજી અસર કહે છે. એટલે કે અત્યારે આપણે ચાની કિંમત વધુ છે ત્યારે ચા ખરીદતા નથી, જ્યારે એની અવેજીમાં આપણે કોફી ખરીદીએ છીએ. પણ હવે એવું થાય છે કે કોફી ખરીદવાની શરૂઆત આપણે કરીએ છીએ તો હવે ચાની માંગ ઘટે છે ઓટોમેટિક. એટલે ચાયના ઉત્પાદક ઓટોમેટિક વસ્તુની માંગ ઘટશે તો એ લોકો કિંમતમાં ઘટાડો કરશે. એટલે હવે શું થાય છે કે આપણે કોફીની માંગને ઘટાડીને ફરી ચા સસ્તી થાય છે, એટલે ચાની ખરીદી કરીએ છીએ. તો અહીંયા કહેવામાં આવે છે અવેજી અસર. ત્યાર પછીનો મુદ્દો છે માંગના નિયમના અપવાદો. ક્યારેક માંગની નિયમની અંદર કેટલાક અપવાદો હોય છે. મતલબ કે કોઈ પણ એવી વસ્તુ છે કે જેના ભાવ અતિશય ઊંચા હોય અથવા તો અતિશય નીચા હોય, પણ વસ્તુની ખરીદી આપણે કરવી હોય એટલે જ કરીએ છીએ. દાખલા તરીકે બાકસ છે જેની દિવાસળી એ સાવ એકદમ સસ્તી થઈ જશે તોય પણ આપણે એનો જથ્થો નહીં રાખીએ ભરીને. અથવા તો નમક છે, તો જેટલી જરૂરિયાત હોય છે એટલી જ આપણે એની ખરીદી કરીએ છીએ. તો તેને આપણે વિસ્તારથી જોઈએ.
માંગના નિયમના અપવાદો એટલે એવી વસ્તુઓ કે જેને માંગનો નિયમ લાગુ પડતો નથી, એટલે કે એવી વસ્તુઓ કે જેની કિંમત ઘટવા છતાંય માંગ ઘટે તેવી વસ્તુઓ. કિંમત ઘટે તોય પણ માંગની અંદર કોઈ ફેરફાર નહીં થાય. દાખલા તરીકે આપણે પહેલો જ મુદ્દો લઈએ, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. એટલે કે પ્રતિષ્ઠા એટલે કે જે શ્રીમંત લોકો છે, પૈસેદાર લોકો છે, અને આ વસ્તુઓ ખરીદે છે તો એની પ્રતિષ્ઠા એટલે કે એ લોકોનો મોભો અથવા તો એ લોકોની જે સાવકારી છે તે દેખાડી શકે છે એવી વસ્તુઓની અહીંયા વાત કરવામાં આવી છે. તો સોના, ચાંદી, હીરા, મોતી, ખૂબ જ મોંઘી કાર, મોંઘા મોબાઈલ જેવી અત્યંત કિંમતી વસ્તુઓ કે જે સમાજમાં પ્રતિષ્ઠાનું પ્રતીક ગણાતું હોવાને કારણે એવી વસ્તુઓની ખરીદી મોટે ભાગે કોણ કરશે? તો શ્રીમંત લોકો દ્વારા કરવામાં આવે છે. અને એ લોકોએ મોંઘી વસ્તુની કિંમત જેટલી ઊંચી હોય ત્યારે તે ખરીદીને સમાજમાં પોતાનું સ્થાન ઊંચો છે, પ્રતિષ્ઠા ઊંચી છે તેવું સાબિત કરવા માટે આવી વસ્તુની કિંમત વધુ પ્રમાણમાં ખરીદી કરે છે. તો હવે આપણે જોઈએ કે કેટલાક શ્રીમંત લોકો હશે ને તો ઓડી કાર લેશે. તમને ખબર હશે તો જેનામાં એના ઉપર એક ગીત પણ બનાવવામાં આવ્યું છે, 4 બંગડીવાળી ગાડી. તો એવી રીતે જે પણ શ્રીમંત લોકો હશે જેટલી મોંઘી વસ્તુ હશે એની જ ખરીદી કરશે. તો તેથી આવી વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી, કેમ કે શ્રીમંત લોકો છે, ઘણી બધી મોંઘી વસ્તુ હશે તો એ મોંઘી જ વસ્તુને ખરીદશે, ઓછા ભાવવાળી વસ્તુને ખરીદશે નહીં. તો અહીંયા માંગનો નિયમ કંઈ પણ લાગુ નથી પડતું. મોંઘી હશે તો પણ એ લોકો ખરીદવાના તો છે જ, કેમ કે એમને ભાવ ઊંચા જાય કે નીચા જાય એનાથી ફરક નથી, એને વધુ ભાવ હશે તો જ ખરીદવામાં ઇન્ટરેસ્ટ હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે અત્યંત સસ્તી વસ્તુઓ. જે નિયમ હતું પ્રતિષ્ઠા મૂલ્ય એ માત્ર શ્રીમંત લોકોને અસર કરતો આ મુદ્દો છે. અત્યારે અહીંયા જોઈએ તો અત્યંત સસ્તી વસ્તુ આ દરેક લોકોને અસર કરતો મુદ્દો છે. તો આ એવા પ્રકારની વસ્તુ છે કે જેની પાછળ ગ્રાહક પોતાના કુલ ખર્ચનો ખૂબ જ નજીવો ભાગ ખર્ચે છે. પરિણામે આવી વસ્તુઓની કિંમત વધવાથી ગ્રાહકના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો દિવાસળી, સેફ્ટી પિન, મીઠું, વર્તમાનપત્ર વગેરે. હવે તમે જે દિવાસળી સસ્તી હશે તો એનો જથ્થો નહીં ભરી રાખો, અથવા સેફ્ટી પિન સસ્તી છે, મીઠું અથવા તો વર્તમાનપત્ર એટલે કે છાપા છે, તો કોઈ પણ વ્યક્તિ છે એવી વસ્તુઓનો જથ્થો ભેગો નહીં કરે કે જે વસ્તુઓ સસ્તી છે પણ અત્યારે એનો કોઈ ઉપયોગ છે નહીં. તો આવી વસ્તુઓમાં માંગનો નિયમ લાગુ પડતો નથી. ત્યારબાદ મુદ્દો છે હલકા પ્રકારની વસ્તુઓ અથવા તો ગિફન વસ્તુઓ. હલકા પ્રકારની વસ્તુઓ એટલે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ. આવી વસ્તુઓ પ્રત્યે ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી સર રોબર્ટ ગિફને ધ્યાન દોર્યું હોવાથી તેવી વસ્તુઓની ગિફન વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ ગુણવત્તામાં ઉતરતી કક્ષાની એટલે કે હલકી હોય છે અને મોટે ભાગે આ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ ગરીબ વર્ગ વધુ પ્રમાણમાં કરતો હોય છે. ઉદાહરણ તરીકે હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે, ત્યારે ગરીબ વર્ગ જુવારની તુલનામાં ઘઉંની ખરીદી કરવા ઈચ્છશે. તેથી કહી શકાય કે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગમાં વધારો થવાને બદલે ઘટે છે. તો ગિફન વસ્તુઓ એટલે કે હલકા પ્રકારની વસ્તુઓની કિંમત ઘટે છે તો પણ વ્યક્તિઓ છે તેની માંગ કરતા નથી. તો જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક શું થાય છે? વધે છે. તો હવે તે શું ખરીદવાની ઈચ્છા ધરાવે છે? તો ઘઉંની ખરીદી કરવાની ઈચ્છા ધરાવે છે. ત્યાર પછીનો મુદ્દો છે ગ્રાહકોની પસંદગી કે માનસિકતા. જ્યારે ગ્રાહકના મનમાં કોઈ ચોક્કસ પ્રકારની બ્રાન્ડની વસ્તુઓ હોય ત્યારે ગ્રાહક વસ્તુની કિંમત વધતી હોવા છતાં તેની માંગ ઘટાડતો નથી, કેમ કે તે વસ્તુ એને ફાવી જતી હોય છે અને એ જેટલી મોંઘી હશે તો પણ એ વસ્તુ ખરીદે છે, ભલે પછી તેના ઓછા યુનિટ અથવા ઓછા એકમ ખરીદે છે, પણ જે વસ્તુ આપણને ફાવતી હોય તે જ આપણે ઉપયોગ કરીએ છીએ. અથવા વસ્તુની કિંમત ઘટી હોવા છતાં તેની માંગ વધારતો નથી. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે અમુક ચોક્કસ પ્રકારની બ્રાન્ડના કપડાં, ટીવી, દાખલા તરીકે આપણે લઈએ કે સોનીની ટીવી છે અથવા સેમસંગની ટીવી છે, તો તે
કે ટૂથપેસ્ટની ખરીદી કરતી વખતે ગ્રાહક ઘણી વખત કિંમતને ધ્યાને લેતો નથી, કેમ કે અત્યારે વસ્તુની કિંમત ઘટશે તો પણ આપણે જથ્થો ભેગો નથી કરતા, અથવા તો વધશે તો પણ આપણે તેની વસ્તુની આપણે માંગ છે ઘટાડતા નથી. તો અહીંયા એક વસ્તુ છે કે વસ્તુની પસંદગી અથવા તો એના સાથે આપણી માનસિકતા જોડાઈ જાય છે ત્યારે પણ માંગની અંદર કોઈ ફેરફાર થતો નથી. જે વસ્તુ ફાવે છે એ લેવી જ પડે છે. ત્યારે કેટલાક આપણા લોકો કહેતા હોય છે ને કે જરૂરિયાતમાં ફેર નથી પડવાનો, પછી મોંઘી હશે કે સસ્તી હશે લેવી તો પડશે જ. ત્યારે પેટ્રોલના ભાવ પણ ઘટે કે વધે પણ આપણે એક વખત ટાંકી ફૂલ કરાવી નાખશું પણ એ વસ્તુની જરૂરિયાતમાં ફેર પડતો નથી, તો એ તો લેવી જ પડે છે, પછી ગમે તેટલા ભાવ વધે કે ઘટે. અમુક વસ્તુ વગર આપણને ચાલે છે એટલે આપણે એને ઇગ્નોર કરીએ છીએ, પણ દરેક વસ્તુની અંદર આપણને જરૂરિયાતો હોય છે અને લેવી જ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો મુદ્દો છે માંગ અને તેને અસર કરતા પરિબળો, માંગનો નિયમ, જે આજના તાસમાં આપણે ભણી ગયા. તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે જ. કદાચ ન સમજાનું હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અથવા તો તમારા સ્કૂલના ગ્રુપની અંદર જે હોમવર્ક આવે છે તેની અંદર તમે કોઈ પણ પ્રકારનો મેસેજ ફોરવર્ડ કરી શકો છો, જેના દ્વારા અમારા સુધી આ પ્રશ્ન પહોંચે તો તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવશે. અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે ફોન કરી શકો છો તમારા જે ક્લાસ ટીચર છે એમને, અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો, જે અમારા સુધી પહોંચે તો અમે પ્રોબ્લેમ સોલ્વ કરી આપશું. તમારું હોમવર્ક છે આજનો જે પ્રશ્ન જે આપણે સમજ્યા છીએ તેને તમારી પાકી નોટબુકની અંદર ઉતારી નાખવાનું છે. રોજબરોજ તમારી પાકી નોટબુકની અંદર જેટલું ભણીએ છીએ એ ઉતારી નાખતા જાઓ, જેના કારણે તમારું જ્યારે શાળા ખુલે ત્યારે તમારો જે વર્કલોડ છે વધી ન જાય. અસ્સલામુ અલૈકુમ.